એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં આજે થરાદ વિધાનસભા ખાતે આદરણીય વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું હતું. એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે શું, આ ચૂંટણીના ફાયદા શું એક સાથે કરાવવાથી, અને આ ચૂંટણી એક સાથે કેવી રીતે અમલ થશે, ક્યારથી થશે, એની એક વિસ્તૃત ચર્ચા અહીંયા કરવામાં આવી. આ કાર્યક્રમમાં આ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈનું જે 2047નું વિઝન છે એ વિઝન તરફ પ્રયાણ કરવા માટેનું એક પગલું, એક રોડમેપ આ એક રાષ્ટ્ર એક ચૂંટણી છે. અને એના સંદર્ભમાં આખા દેશમાં એક પ્રકારનો વ્યાપક પરામર્શ લોકોની વચ્ચે કરવા માટે, સ્ટેક હોલ્ડર સાથે જુદી જુદી ચર્ચાઓ કરવા માટે અને એના દ્વારા એક જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ કાર્યક્રમ છે. એમાં લોકો સાથે ખૂબ માહિતીપ્રદ ચર્ચાઓ થઈ અને આદરણીય અધ્યક્ષશ્રીએ પણ ખૂબ ડિટેલમાં બધી માહિતી આપી. સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોખી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને આ તો ભેગું બે હેડ્યું જાય છે, એટલે બે નો મેળ મળી જાય છે. પણ આ બેની નોખી ચૂંટણી થાય શું થાય? તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય કે ન થાય? પણ આ બે ભેગું જ ફાયદો છે ને. હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને. એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે. તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય. તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ જ રીતે કોઈ ને કોઈ લોકો એને ડોનેશન આપતા હશે, તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે. તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી શકે. અત્યારે હાલ પૂરતું મેં 3-4 બાબતો જે